દેશના ઇલેક્ટ્રિક ફોર વ્હીલર સેગમેન્ટમાં હવે અનેક નવા મોડલ્સ એન્ટ્રી કરી ચૂક્યા છે. તેમ છતાં આ સેગમેન્ટને હજી પણ સસ્તી કાર્સની રાહ છે. કહેવા માટે એમજી કોમેટ ઈવી અને ટાટા ટિયાગો ઈવી જેવા સસ્તા મોડલ્સ ઉપલબ્ધ છે, પણ ગ્રાહકોને હજુ વધુ કિફાયતી વિકલ્પોની જરૂર છે. આ પરિસ્થિતિમાં હવે ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપ બ્લિંક મોબિલિટીનું નામ પણ જોડાવાનું છે. હકીકતમાં કંપની એક કિફાયતી ઇલેક્ટ્રિક ફોર વ્હીલર પર કામ કરી રહી છે. આ કારનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કારનો વિડિયો રન ટાઈમ BRT નામના વ્લોગરે શેર કર્યો છે. વિડિયોમાં જણાવ્યા મુજબ કંપની હાલમાં તેના વર્કિંગ પ્રોટોટાઇપને કાર 1 તરીકે ઓળખાવે છે. જો કે આ અંતિમ નામ નથી. કારનું અસલી નામ અલગ હોઈ શકે છે. 2026ના પહેલા 6 મહિનામાં કંપની આ પ્રોડક્ટ પર મોટા પાયે કામ કરવાની યોજના ધરાવે છે. હાલમાં તેને રસ્તા પર ટેસ્ટ કરવામાં આવી રહી છે અને ટેસ્ટિંગ દરમિયાન આવતી ખામીઓને દૂર કરવામાં આવશે. બ્લિંક ઈવીનું પ્રોડક્શન વર્ઝન 3 વ્હીલરની કિંમત જેટલી રેન્જમાં લોન્ચ થવાની શક્યતા છે. એની કિંમત આશરે 4 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. તેનો સીધો મુકાબલો એમજી કોમેટ ઈવી અને ટાટા ટિયાગો ઈવી સાથે થવાની શક્યતા છે. ડિઝાઇનની બાબતમાં બ્લિંક ઈવી ભારે મોડિફાઈડ ટાટા નાનો જેવી દેખાય છે. હાલમાં સ્પષ્ટ નથી કે કંપનીએ નાનોનો શેલ ઉપયોગ કર્યો છે કે સંપૂર્ણ નવી ડિઝાઇનથી બનાવ્યું છે. બ્લિંક ઈવીના ફ્રન્ટ એન્ડમાં એક જાડી ગ્લોસ બ્લેક સ્ટ્રીપ આપવામાં આવી છે, જેના મધ્યમાં ઇલ્યુમિનેટેડ બ્લિંક લોગો છે. હેડલાઇટ્સ LED યુનિટ્સ છે, જે બ્લેક સ્ટ્રીપના બંને છેડે લગાવવામાં આવી છે. બમ્પર સાદો અને ક્લીન દેખાય છે. ફ્રન્ટમાં કોઈ ગ્રીલ નથી, કારણ કે આ એક ઈવી છે. બ્લિંક ઈવીને છેલ્લા કેટલાક વર્ષોમાં જે મોટી પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તેમાંનું એક હતું સાઇઝ ઓપ્ટિમાઇઝેશન. ઘણા ટેસ્ટિંગ બાદ હવે એવું લાગે છે કે કંપની આ હાંસલ કરવામાં સફળ રહી છે. બોડી પેનલ્સ માટે કંપનીએ પોતાનું પ્રોપ્રાઇટરી કોમ્પોઝિટ મટીરિયલ ઉપયોગ કર્યું છે, જે એક્સટીરિયર ડિઝાઇનને વધુ મજબૂત અને હળવું બનાવવામાં મદદરૂપ બને છે. કંપનીનો દાવો છે કે આ કસ્ટમ પેનલ્સ સામાન્ય સ્ટીલ પેનલ્સ કરતાં વધુ મજબૂત છે. કારનું નાનું સાઇઝ શહેરમાં ઉપયોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાનું સાઇઝ ડ્રાઈવરને ભીડભાડવાળા શહેરના રસ્તાઓ પર સરળતાથી ચલાવવા મદદ કરે છે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે બેટરી ટેકનોલોજી. બાકીની મોટાભાગની ઇલેક્ટ્રિક કાર્સની જેમ આ પણ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરી શકે છે. બેટરી સ્વેપિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે બ્લિંક એક એવા સિસ્ટમ પર કામ કરી રહી છે જ્યાં બેટરીને એક જ કમાન્ડથી સરળતાથી લેચ અને ડીલેચ કરી શકાય. આ વોઇસ એક્ટિવેટેડ કમાન્ડ હશે કે બીજી કોઈ પદ્ધતિ તે સમયે જ બતાવશે. જો બેટરી માટે ગાડીની નીચે મેન્યુઅલ લોક હશે, તો કંપનીએ ખાતરી કરવી પડશે કે તે લોક કચરો, ખાડા અથવા સ્પીડ બ્રેકર પર ચલાવતી વખતે નુકસાનથી સુરક્ષિત રહે. જો લોક તૂટી જાય તો બેટરી નીચે પડી જવાનો જોખમ વધી શકે છે. બ્લિંક મોબિલિટીની સ્થાપના નિકેશ બિષ્ટ દ્વારા કરવામાં આવી હતી. તે IIT દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી છે અને પહેલાં વેક્મોકોન ટેકનોલોજીઝમાં CTO તરીકે કાર્યરત હતા. તે કંપનીના વિઝન, પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશનને લીડ કરે છે. કંપનીના CTO અંકિત કુમાર, જે પહેલાં ટેસ્લામાં એન્જિનિયર હતા અને સાયબર ટ્રક તથા રોબોટેક્સી પ્રોગ્રામ પર કામ કરી ચૂક્યા છે, તેઓ EV આર્કિટેક્ચર અને એડવાન્સ્ડ વ્હીકલ સિસ્ટમમાં પોતાની નિષ્ણાતી આપે છે. બ્લિંક મોબિલિટીની અન્ય ટીમ બેટરી કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, EV આર્કિટેક્ચર, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, ઓપરેશન્સ અને પાર્ટનરશિપમાં વિશેષતા ધરાવે છે.